સુરતમાં બાઇક ચોરથી ગેંગ ઝડપાઈ. પાંડેસરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. સુરત શહેરમાં સતત વધી રહેલી બાઇક ચોરીની ઘટનાઓને લઈને પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે 3 સાથી આરોપીઓને ઝડપી લીધા છે. રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આયન સિંહ નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા અને બાદમાં ચોરાયેલી બાઇકને ભંગારની દુકાન પર ઓછી કિંમતે વેચી નાખતા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી કેટલીક ચોરાયેલી બાઇક કબજે કરી છે. ઘર હોય કે ઓફિસ, હવે ફર્નિચર માટેનો પરફેક્ટ સોલ્યુશન ગ્રીકો પ્લાસ્ટ યુપીવીસી ફર્નિચર. અહીં મળશે મોડ્યુલર ફર્નિચર, મોડ્યુલર કિચન, વોલ પેનલિંગ અને સીલિંગ, યુપીવીસી ડોર્સ અને લુવર્સ, વોર્ડરોબ ડિઝાઇન અને ઘણું બધું. સ્ટાઇલિશ, મજબૂત અને ટકાઉ ફર્નિચર માટે આજે જ મુલાકાત લો. ગ્રીકો પીવીસી હબ, ગાંધીનગર. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા, જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ તથા સર્વેલન્સની સૂચનામાં આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક્ટ કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા. જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાઓએ એક આરોપીને વોચમાં રાખેલ અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબૂલાત કરી. ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતાં તેઓએ પણ આ ગુનાઓ કરેલાનું ઇકરાર કરેલ. જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યનસિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા, જેમાં કુલ 10 ગુનાઓ ડિટેક્ટ થયેલ, જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના 6, ખટોદરા પોલીસ સ્ટેશનનો 1, અલથાણ પોલીસ સ્ટેશનનો 1, પાલ પોલીસ સ્ટેશનનો 1 અને લાલગઢ પોલીસ સ્ટેશનનો 1 એમ કુલ 14 ગુનાના બાઇક રિકવર થઈ તથા 4 બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરેલ, જેની તપાસ તજવીજ ચાલુ છે અને મુદ્દામાલ રિકવરી માટે પ્રયત્ન કરી રહેલ છે પોલીસ. તમારા ઘર કે ઓફિસ માટે શ્રેષ્ઠ પ્લાયવુડ અને હાર્ડવેર હવે એક જ સરનામે, કુમકુમ પ્લાયવુડ એન્ડ હાર્ડવેર. અહીં મળશે પ્રીમિયમ પ્લાયવુડ, લેમિનેટ્સ, હાર્ડવેર ફિટિંગ, મોડ્યુલર કિચન મટીરિયલ્સ, દરવાજા અને વોર્ડરોબ સોલ્યુશન. ગુણવત્તા, વિશ્વાસ અને યોગ્ય ભાવ એ જ છે અમારી ઓળખ.